સમાચારોની શરૂઆત કરીએ તો જામનગરમાં લોકમેળાને લઈને ચાલી રહેલા કાનૂની જંગ પૂર્ણ થયો હોવા છતાં મેળો ચગડોળે ચડ્યો છે। રાઈડ સલામતીના તમામ પગલાઓ લેવા માટે તંત્રએ ઘણી સૂચનાઓ આપી। સરકારની એસઓપીનું પાલન થયા બાદ જ મેળો શરૂ કરવામાં આવશે। મેળો ક્યારે શરૂ થશે તેને લઈને તંત્ર પાસે કોઈ જવાબ નથી। આજે રાંધણછઠ અને આવતીકાલે સાતમ જેવા મહત્વના તહેવારો શરૂ થયા છે, ત્યારે મેળો શરૂ થવાના કોઈ એંધાણ નથી। તો જામનગર લોકમેળાને લઈને ચાલી રહેલી કાનૂની જંગ પૂર્ણ થયું હોવા છતાં પણ મેળો ગોટે ચડ્યો છે। રાઈડ સલામતીના તમામ પગલાઓ લેવા તંત્રએ સૂચના આપી છે। તહેવારો શરૂ થઈ ચૂક્યા છે, તેમ છતાં પણ મેળો શરૂ થવાના કોઈ એંધાણ નથી। સરકારની એસઓપીનું પાલન થયા બાદ જ મેળો શરૂ કરવામાં આવશે। મેળો ક્યારે શરૂ થશે તેને લઈને તંત્ર પાસે હાલમાં કોઈ જવાબ નથી। તો જામનગરનો લોકમેળો કાનૂની જંગ પૂર્ણ થઈ હોવા છતાં પણ શરૂ થશે કે નહીં તેને લઈને પ્રશ્નાર્થ છે, કારણ કે રાઈડ સલામતીના તમામ પગલાઓ લેવા તંત્રએ સૂચના આપી દીધી છે। સરકારની એસઓપીનું પાલન થયા બાદ જ મેળો શરૂ કરવામાં આવશે, અને જો એસઓપીનું પાલન નહીં થાય તો મેળો શરૂ નહીં થાય, અને એટલે જ મેળો ક્યારે શરૂ થશે તેને લઈને હાલમાં તંત્ર પાસે પણ કોઈ જ જવાબ નથી। હવે તો તહેવારો શરૂ થઈ ચૂક્યા છે, તેમ છતાં પણ મેળો શરૂ ન થયો, જેના કારણે લોકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે। મેળો સંચાલકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે, પરંતુ સરકારની એસઓપીનું પાલન નહીં થાય ત્યાં સુધી મેળો શરૂ નહીં થાય। મેળો શરૂ કરવા માટે એસઓપીનું પાલન કરવું જ પડશે, અને મેળો ક્યારે શરૂ થશે તેને લઈને તંત્ર પાસે હાલ કોઈ જવાબ નથી। તો જામનગરનો મેળો ચગડોળે ચઢ્યો છે, કાનૂની જંગ પૂર્ણ થઈ ગયો છે, તેમ છતાં પણ મેળો હજુ સુધી શરૂ નથી થયો, કારણ કે રાઈડ સલામતીના તમામ પગલાઓ લેવા માટે તંત્રએ સૂચના આપી છે, અને સરકારની એસઓપીનું પાલન થાય તે બાદ જ મેળો શરૂ કરવામાં આવશે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે જામનગરથી સંવાદદાતા અર્જુન। સરકારની એસઓપીનું પાલન થશે તો જ મેળો શરૂ થશે। શું લાગી રહ્યું છે કે મેળો શરૂ થશે કે પછી નહીં થાય, કારણ કે જે સિઝન છે તહેવારોની તે શરૂ થઈ ચૂકી છે? જે આ એક જ સવાલ જે તમામ હાલારવાસીઓના મનમાં ગુંજી રહ્યો છે, અને ખાસ તો જે અહીંયા પર જે સ્ટોલ ધારકો છે, જે લોકો રાઇટ્સ લઈને, જે લોકો ટેન્ડર ભરીને, જે લોકોએ અત્યારે હાલ જે અહીંયા પર પ્લોટ ધારકો છે, તેમના મનમાં ખાસ આ સવાલ પૂછી રહ્યો છે કે મેળો શરૂ થશે કે નહીં, કારણ કે સાતમ આઠમના જે મહત્વના જે તહેવારો છે તે તહેવારો આજથી આમ તો શરૂઆત થઈ ગઈ છે। રાંધણછઠ છે, આવતીકાલે સાતમ છે, અને પરમ દિવસ જન્માષ્ટમી છે, એટલે કે આ 3 દિવસ જે છે તે જામનગરમાં અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ મહત્વના જે છે તે તહેવારો મોટા માનવામાં આવતા હોય છે। શરૂઆતના તબક્કામાં જે જામનગર શહેરમાં જે લોકમેળાને લઈ અને જે કાનૂની જંગ ખેલાયો, સિવિલ કોર્ટમાં કેસ ચાલ્યો, ત્યારબાદ સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો, અને ત્યારબાદ હાઈકોર્ટે જે મહાનગરપાલિકાને લીલી ઝંડી જે છે તે આપી દીધી છે। તમામ જે મેળા માટેનો, લોકમેળા માટેનો માર્ગ જે છે તે મોકળો થઈ ગયો છે, પરંતુ જે અધિકારીઓ છે તેમના દ્વારા જે કોર્ટે જે સોગંદનામું માંગ્યું હતું, એટલે કે કોર્ટમાં સોગંદનામું જે કરવામાં આવ્યું છે કે જે કોઈ પણ પ્રકારની જે એસઓપી જે સરકારની છે તેમનું સંપૂર્ણપણે જે છે તે પાલન કરાવવામાં આવશે। દ્રશ્યો સૌપ્રથમ હું આપને બતાવીશ કે જે આ લોકમેળાના જે દ્રશ્યો છે ત્યાં જે તમામ તૈયારીઓ જે છે તે થઈ ચૂકી છે, પરંતુ જે રાઇટ્સની સલામતી હોય, લોકોની સલામતી હોય, તેને લઈ અને અત્યારે હાલ જે લોકોને જે છે તે ત્યારે હાલ સૂચનાઓ આપવામાં આવી છે। કોઈ પણ જે ખૂટતી જે વસ્તુઓ હોય તેની પૂર્તતા કરવા માટે પણ જે પૂરતી જે સૂચનાઓ જે છે તે આપી દેવામાં આવી છે। સૌથી મોટો સવાલ એ છે કે જે હજુ સુધી જે મેળો જે છે તેનું ઉદઘાટન થયું નથી, અને ક્યારે થશે તેનો જવાબ પણ જે છે તે હજુ સુધી તંત્ર પાસે નથી, કારણ કે એસઓપીનું સંપૂર્ણપણે પાલન થયા બાદ જ મેળો શરૂ કરવામાં આવશે તેવું અધિકારીઓ જે છે તે કહી રહ્યા છે। ખાસ કરીને જે રીતના આપણે દ્રશ્યો જોશું તો જે તમામ જે પ્લોટ ધારકો છે તેઓ પણ જે ગઈકાલથી જે છે તે વિરોધ તેમનો નોંધાવી રહ્યા છે કે જે તેઓએ જે લાખો રૂપિયા ખર્ચી અને જે અહીંયા પર જે મેળાનું તેમને ટેન્ડર ભર્યું હતું અને તેમાં તેઓએ પ્લોટ લીધા છે, પરંતુ જે મેળો હજી સુધી શરૂ થયો નથી, એટલે દરરોજની લાખો રૂપિયાની નુકસાની જે છે તે તેમને આવી રહી છે। કારણ કે 10 તારીખથી જે મેળો શરૂ થવાનો હતો અને આજે 14 તારીખ જે છે તે થઈ ગઈ છે, એટલે કે ઓલમોસ્ટ 4 થી 5 દિવસ જે મેળો જે છે તે મોડો થયો છે। અને હવે જો મહત્વના તહેવારો, સાતમ આઠમના તહેવારો જો નીકળી જાય તો પછી જે મેળામાં જે લોકોએ જે ખર્ચ કર્યો છે, જે પ્લોટ ધારકોએ ખર્ચ કર્યો છે, રાઇટ્સ વાળા હોય, તમામ લોકો
તે લોકોને જે મોટા પાયે નુકસાની થઈ શકે તેવી ભીતિ પણ અત્યારે હાલ લોકો સેવી રહ્યા છે. કૃષ્ણ. જી અર્જુન, પાલિકાનું શું કહેવું છે, શું લાગી રહ્યું છે કે હવે 1-2 દિવસમાં, એટલે કે આજે છઠ છે, આવતીકાલે સાતમ છે અને લોકો મેળામાં મહાલતા હોય છે આ દિવસોમાં, તો પાલિકા શું કહી રહી છે, શું શરૂ થશે ખરો? મહાનગરપાલિકા કહી રહી છે કે જે તમામ માટે જે SOP મુજબ જે પગલાં ભરવાના હોતા હોય છે તે માટે જે સૂચનાઓ જે છે તે આપવામાં આવી છે. વારંવાર મહાનગરપાલિકા દ્વારા દરરોજ ચેકિંગ કરવામાં આવે છે અને જે ખૂટતી જે બાબતો હોય તેનું ધ્યાન દોરવામાં આવે છે અને ત્યારબાદ તેનું ચકાસણી કરી અને જે પરફોર્મા લાયસન્સ જે છે તે ઇસ્યુ કરવામાં આવશે. હવે પરફોર્મા લાયસન્સ ઇસ્યુ થશે ત્યારબાદ જે મેળો શરૂ થઈ શકશે. એટલે કે મેળો ક્યારે શરૂ થશે તેને લઈ અને હજુ સુધી મહાનગરપાલિકા પાસે પણ કોઈ જવાબ નથી, કારણ કે ગઈકાલે પણ જ્યારે ડીએમસીએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જ્યારે પત્રકાર પરિષદ કરી, પત્રકારો સાથે વાત કરી, ત્યારે તેમને પણ કહ્યું કે મેળાની જે ઉદ્ઘાટનની તારીખ અને સમય છે તે અત્યારે આપવી મુશ્કેલ છે, પરંતુ વહેલામાં વહેલી તકે શરૂ થાય તેવા મહાનગરપાલિકા પ્રયત્નો જે છે તે કરી રહી છે અને તમામના જે સલામતીના પગલા અને પરફોર્મન્સ લાયસન્સ ઇસ્યુ થશે ત્યારબાદ જ તે મેળો જે છે તે શરૂ કરવામાં આવશે તેવું મહાનગરપાલિકા જે છે તે કહે છે. જી જી, આભાર અર્જુન સમગ્ર માહિતી આપવા માટે.